પુસ્તકનું નામ છે ઈશ્વરીય ન્યાય. ગાયત્રી મંત્રના મ અક્ષરની વ્યાખ્યા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઈશ્વરીય ન્યાય. ગાયત્રી મહામંત્રનો 15મો અક્ષર મ આપણને ઈશ્વરીય આદેશોનું પાલન કરવાની શિખામણ આપે છે. મહેશ્વરસ્ય વિજ્ઞાય નિયમાન્યાય સંયુક્તાન તસ્ય સત્તા ચ સ્વીકુર્વન કર્મણા તમુપાસયેત. એટલે કે પરમાત્માની સત્તા અને તેના ન્યાયપૂર્ણ નિયમોને બરાબર સમજીને ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ. ઈશ્વર સર્વવ્યાપક, દયાળુ, સચ્ચિદાનંદ, જગતપિતા, ન્યાયાધીશ વગેરે વિશેષણોથી વિભૂષિત છે. તેનું ધ્યાન રાખવાથી દુર્ગુણોથી બચવાનું અને અન્ય સાથે સારો સંબંધ રાખવાનું માનવી માટે વધારે શક્ય બને છે. એટલે પરમાત્મા અને તેના ન્યાયમાં વિશ્વાસ રાખવો એ માનવીય અને સમાજ માટે પરમ કલ્યાણકારી છે. ઈશ્વરની ઉપાસનાથી માનવીનું આત્મિક બળ વધે છે અને તે દ્વારા તે પ્રકારના ભૌતિક સુખ અને આનંદ મળે છે. વધુમાં એ પણ ખ્યાલ રાખવો જોઈએ કે ઈશ્વરના નિયમો અટલ અને અચળ છે. તેમનો ભંગ કરવાથી ભયંકર પરિણામો આવી શકે છે. સંસારમાં મોટા ભાગના લોકો જીભેથી આવું કહેતા હોવા છતાં હૃદયથી આ સનાતન સત્ય પર દ્રઢ વિશ્વાસ રાખતા નથી. એટલા માટે અત્યંત અસંખ્ય લોકો દુઃખી જણાય છે. આત્મા અને પરમાત્માનો સંબંધ એક ત્રાજવા જેવો છે. તેમાં એક પલ્લું ન્યાયનું છે અને બીજું નિયમનું છે. જીવ ઈશ્વરીય નિયમો અનુસાર જેટલો વધારે ચાલે છે અથવા જેટલી હદે એ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેટલા જ સારા કે ખરાબ ફળ મળે છે. જે લોકો આ તથ્ય પર ધ્યાન આપ્યા વિના સંસારમાં અંધેરની બોલબાલા છે એમ સમજે છે અને તે મુજબની મનમાની કરે છે, તેઓ ઘોર દુઃખોમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. શાસ્ત્રકારોનું કથન છે કે અસંતુષ્ટ આત્મા નરકમાં જાય છે અને તે સંતોષી આત્મા દિવ્યલોકમાં જાય છે. સ્વર્ગ અને નર્ક શા માટે મળે છે? એવા પ્રશ્નનો ઉકેલ આ કથનમાં આવી જાય છે. ગરુડ પુરાણમાં આ સંબંધી એક આલંકારિક વિવરણ આપવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે યમલોકમાં ચિત્રગુપ્ત નામના દેવ પ્રત્યેક જીવના કર્મોનો હિસાબ રાખે છે. જ્યારે પ્રાણી મરી જઈ યમલોકમાં જાય છે ત્યારે તેને આ હિસાબ બતાવવામાં આવે છે અને તે આધારે સારા કાર્યો માટે સ્વર્ગમાં અને દુષ્કૃત્યો માટે નરકમાં સ્થાન આપવામાં આવે છે. સાધારણ દ્રષ્ટિથી ચિત્રગુપ્તનું અસ્તિત્વ કાલ્પનિક જણાય છે, કારણ કે સૃષ્ટિના અસંખ્ય જીવોના પ્રત્યેક પળના કર્મોનો હિસાબ સતત 24 કલાક લખવો એ કોઈ પણ એક દેવ માટે મુશ્કેલ છે. આધુનિક સંશોધકોએ ઉપરોક્ત આલંકારિક કથામાંથી એક ખાસ મહત્ત્વની વાત શોધી કાઢી છે. ડૉક્ટર ફ્રોઈડે માનવીની માનસિક રચનાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે જે કોઈ સારા નરસા કૃત્યો ઉચ્ચ કોટીના પ્રાણીઓ દ્વારા થાય છે તેનું સૂક્ષ્મ ચિત્રણ તેમની અંતઃચેતનામાં થાય છે. ગ્રામોફોનની રેકર્ડમાં સૂક્ષ્મ રેખાઓના રૂપમાં ગીતો ભરવામાં આવે છે. સંગીત શાળામાં નાચગાન થઈ રહ્યું હોય, અનેક વાજિત્રો વાગી રહ્યા હોય, એ બધા ધ્વનિઓનું વિદ્યુત ઉપકરણ દ્વારા સૂક્ષ્મ એકીકરણ થાય છે અને રેકર્ડની થોડીક જગ્યામાં અંકિત થઈ જાય છે. આ અંકિત થયેલો અવાજ તેની જાતે અથવા જ્યારે ઈચ્છે ત્યારે બહાર આવતો નથી, પણ ગ્રામોફોનના મશીન પર જ્યારે રેકર્ડની ખાસ પ્રકારની એક સોય એ રેખાઓ પર ફરે છે ત્યારે જ અંકિત થયેલો અવાજ બહાર આવે છે. આ રીતે ખરાબ અથવા સારા જે કંઈ કાર્યો કરવામાં આવે છે તે સૂક્ષ્મ રેખાઓના રૂપમાં અંતઃચેતનામાં અંકિત થાય છે અને મનની અંદરના ભાગમાં સંગ્રહી રહે છે. જેવી રીતે રેકર્ડ પર સોય ફરે છે અને સંગ્રહાયેલું ગીત વાગે છે, તે જ રીતે ગુપ્ત મનમાં અંકિત થયેલી રેખાઓ પર કોઈ યોગ્ય અવસરરૂપી સોય ઘસાય છે અને ત્યારે જ સંગ્રહાયેલું બહાર આવે છે. ભારતીય વિદ્વાનો કર્મરેખા બાબતે ઘણા પ્રાચીન સમયથી જ્ઞાન ધરાવે છે.
कोई लाख करे चतुराई, कर्म का भेद मीटे ना नारे भाई જેવી કેટલીય ઉક્તિઓ હિન્દી, સંસ્કૃત અને અન્ય ભાષાઓમાં મોજૂદ છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કર્મોની કોઈક રેખાઓ હોય છે જે યોગ્ય ફળ આપ્યા વિના રહેતી નથી. ભાગ્ય બાબતે સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે લલાટ પર વિધાતા કોઈ લીટીઓ આંકી જાય છે અને લખ્યું લલાટનું ના ભૂસાય એમ એનો નાશ કરનાર કોઈ હોતું નથી. ડૉક્ટર બેટ્સે મગજના ભૂરા પદાર્થ ગ્રે મેટરનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કર્યો અને દરેક પરમાણુમાં અગણિત રેખાઓ જોઈ. આ રેખાઓ કઈ રીતે બની હશે તેનું શારીરિક કારણ શોધી શકાયું નથી. ત્યારબાદ તેમણે ઘણાના મગજના અભ્યાસ, સરખામણી અને સંશોધન કર્યા બાદ એ નિષ્કર્ષ કાઢ્યો છે કે આળસુ, નિષ્ક્રિય અને વિચારશૂન્ય પ્રાણીઓમાં આ રેખાઓ ઘણી ઓછી દેખાય છે, પણ સક્રિય, કર્મનિષ્ઠ અને વિચારશીલોમાં આ રેખાઓની સંખ્યા ઘણી વધારે હોય છે. આમ આ રેખાઓ શારીરિક અને માનસિક કાર્યોને સૂક્ષ્મ રૂપમાં કંડારી રાખનારી સાબિત થાય છે. સારા નરસા કાર્યનું ગ્રે મેટર એટલે ભૂરા પદાર્થના પરમાણુઓ પરનું રેખાંકન શાસ્ત્રોના શબ્દોમાં અંતચેતનાના સંસ્કાર કહી શકાય. તે પૌરાણિક ચિત્રગુપ્તને સાચો ઠેરવે છે. ચિત્રગુપ્ત શબ્દના અર્થમાં પણ આવો જ ભાવ જોવા મળે છે. ગુપ્ત ચિત્ર, ગુપ્ત મન, પાછળનું મગજ, અંદરનું ચિત્ર, આ શબ્દોનો ભાવાર્થ ચિત્રગુપ્ત શબ્દમાં ડોકાય છે. આ ચિત્રગુપ્ત નિસંદેહ પ્રત્યેક પ્રાણીના પ્રત્યેક ઘડીના કાર્યો અવિરત નોંધે છે અને તેનો વ્યવસ્થિત હિસાબ રાખે છે. દરેકનો અલગ અલગ ચિત્રગુપ્ત છે. જેટલા પ્રાણીઓ છે તેટલા ચિત્રગુપ્ત છે. એવો એ શંકા નિર્મૂળ થઈ જાય છે કે આવી અશક્ય નોંધણી કઈ રીતે થઈ શકતી હશે. સ્થૂળ શરીરના કાર્યોની વ્યવસ્થિત નોંધ સૂક્ષ્મ ચેતનામાં અંકાયેલી રહે છે. તેમાં કંઈક અજુગતું નથી. પૌરાણિક ચિત્રગુપ્ત એક હતો અને અહીં અનેક થઈ ગયા. આ શંકા પણ ખાસ ઉલ્લેખનીય નથી. દિવ્ય શક્તિઓ વ્યાપક હોય છે. વાચક જાણે છે કે પ્રાણ તત્વ એક છે અને તેના અંશ વિભિન્ન વ્યક્તિઓમાં દેખાય છે. આત્મા અને પરમાત્માના વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ છે. બાકી બંને તત્વતઃ એક જ છે. જેવી રીતે બગીચાની હવા, ગંદા નાળાની હવા વગેરે સ્થળભેદથી અનેક નામવાળી હોવા છતાં મૂળમાં તો વિશ્વવ્યાપી વાયુ તત્વ એક જ છે. તે રીતે અલગ અલગ શરીરમાં રહી અલગ અલગ કામ કરનાર ચિત્રગુપ્ત દેવતા પણ એક જ છે. પાછલી પંક્તિઓમાં વાચકો એ જાણી ચૂક્યા છે કે આપણું ગુપ્ત ચિત્ર અંતર્મન સતત ચિત્રગુપ્તનું કામ કરે છે. આપણે જે કંઈ સારા નરસા કાર્યો કરીએ છીએ તેનું સૂક્ષ્મ ચિત્રણ ઉતારીને ચિત્રગુપ્ત બધું જમા કરે છે. સિનેમાના પડદા પર માનવીના જેવું જ લાંબુ પહોળું ચિત્ર દેખાય છે, પણ તેની ફિલ્મ માત્ર 1 ઇંચ પહોળી હોય છે. આમ પાપ પુણ્યનો ઘટનાક્રમ વિસ્તૃત હોવા છતાં તેનું સૂક્ષ્મ ચિત્ર એક પાતળી રેખામાં અંકિત કરાય છે અને એ રેખા ગુપ્ત મનના કોઈ પરમાણુ પર અદૃશ્ય રીતે બેઠી હોય છે. શોર્ટ હેન્ડથી લખનારા લાંબી વાતોને થોડીક આડીઅવળી લીટીઓના આધારે નાના કાગળના ટુકડામાં લખી લે છે. કર્મરેખાને પણ એવું જ દૈવી શોર્ટકટ સમજી શકાય. વાચકને એ ખ્યાલ પહેલેથી હશે કે મનમાં 2 ભાગ છે, એક અંતર્મન અને બીજું બહિર્મન. બહિર્મન તો વાદ વિવાદ કરે છે, વિચારે છે, કાપકૂપ કરે છે, નિર્ણય કરે છે અને પોતાના નિર્ણયો બદલતું રહે છે. પણ અંતર્મન ભોળું છતાં દ્રઢ નિશ્ચયી બાળક જેવું છે.
તે કાપકૂપ નથી કરતું, પણ શ્રદ્ધા અને વિશ્વાસના આધારે કામ કરે છે. બહારનું મન એ વિચારી શકે છે કે પાપ કર્મોની રેખાઓ મારામાં અંકાવા ન દઉં અને પુણ્યકર્મોને ગોટાળા કરી વધારે આંકી લઉં, જેથી પાપોનું ફળ ભોગવવું ન પડે અને પુણ્યનો ભરપૂર આનંદ મળે. પણ અંતર્મન આવું નથી. તે સત્ય પ્રિય ન્યાયાધીશની જેમ ફેંસલો આપે છે. કોઈ લાંચના લોભ શાસ્ત્ર કે લોભ સ્વાર્થ કે કોઈ લાંચ લોભ સ્વાર્થ કે ભયથી પ્રભાવિત થતું નથી. એમ કહેવામાં આવે છે કે માનવીની અંદર એક ઈશ્વરીય શક્તિ છે અને બીજી આસુરી શક્તિ, એમ બંને પ્રકારની શક્તિઓનો વાસ છે. બીજી આસુરી શક્તિ એમ બંને પ્રકારની શક્તિઓનો વાસ છે. ગુપ્ત મનને ઈશ્વરીય શક્તિ અને દલીલબાજી, છળ કપટ, સ્વાર્થ તથા લોભમાં સતત રચ્યા પચ્યા રહેતા બાહ્ય અને મનને આસુરી શક્તિ ગણાવી શકાય. બાહ્ય મન દગો રમી શકે છે, પણ ગુપ્ત મન તો સત્યરૂપી આત્માનું તેજ છે. તે ન તો છળ કપટ કરી શકે છે કે ન તો માયાવી આચરણ કરી શકે છે. તેનો સ્વભાવ તટસ્થ રહેવાનો છે. અને એટલા માટે જ પરમાત્માએ એને ઘણું મહત્ત્વનું કામ સોંપ્યું છે. દુનિયા તેને ચિત્રગુપ્ત કહે છે. જો તે પણ પક્ષપાત કરે તો આટલું ઊંચું પદ તેને કેવી રીતે મળી શકે? આપણું ગુપ્ત મન એક જાસૂસની જેમ હરહંમેશ આપણી સાથે રહે છે અને જે સારા નરસા કામ કરીએ છીએ તે બધા પોતાની ડાયરીમાં ટપકાવી લે છે. અંદરની દુનિયામાં ગુપ્ત ચિત્ર અથવા ચિત્રગુપ્ત પોલીસ અને ન્યાયાધીશ બંનેનું કામ પોતે જ કરે છે. બહારની દુનિયામાં જો પોલીસ ખોટી સાબિતીઓ રજૂ કરે તો ન્યાયાલયનો આખરી ફેંસલો ખોટો જ મળે છે. પણ અંદરની દુનિયામાં આ ગોટાળો શક્ય નથી. અંતઃકરણ બધું જ જાણે છે કે આ કર્મ કેવા વિચારોથી, કેવી ઈચ્છાથી, કેવી પરિસ્થિતિઓમાં, કયા હેતુસર કરવામાં આવ્યું છે. આમાં બાહ્ય મને નિવેદન આપવાની કે ચોખવટ કરવાની જરૂર નથી, કારણ કે ગુપ્ત મન એ બાબતે જાતે જ સંપૂર્ણ જ્ઞાન ધરાવતું હોય છે. આપણે જે ઈચ્છાથી, જે ભાવનાથી કામ કરીએ છીએ તે ભાવના અને ઈચ્છાથી જ પાપ પુણ્ય મપાય છે. ભૌતિક વસ્તુઓના તોલમાપ બહારની દુનિયામાં થાય છે. એક ગરીબ માનવી 2 પૈસા દાન કરે છે અને એક પૈસાદાર માણસ ₹10,000નું દાન કરે છે. બહારની દુનિયા તો પુણ્યનું માપ પૈસાની ગણતરી અનુસાર કરે છે. 2 પૈસા દાન આપનારની કોઈ નોંધ પણ નહીં લે અને ₹10,000 આપનારની ચારે બાજુએ વાહ થશે. અંદરની દુનિયામાં આ તોલમાપ ચાલતા નથી. બહારની દુનિયામાં રૂપિયાની ગણતરીથી, પ્રચારથી, કથા વાર્તા કે તીર્થયાત્રા જેવી ભૌતિક ચીજોથી યશ પ્રતિષ્ઠા ખરીદી શકાય છે. પણ ચિત્રગુપ્ત દેવના દેશમાં આવો રૂપિયો ચાલતો નથી. ત્યાં તો ઈચ્છા અને ભાવનાનું તોલમાપ જ ચાલે છે. તે પ્રમાણે પાપ પુણ્યનો હિસાબ જમા ઉધાર કરાય છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ઉશ્કેરી મહાભારતના યુદ્ધમાં લાખો લોકોને મરાવી નાખ્યા. ભૂમિ લાશોથી છવાઈ ગઈ અને લોહીની નદીઓ વહેવા લાગી, છતાં અર્જુનને કંઈ પાપ ન લાગ્યું. અર્જુનને ઉદ્દેશ પવિત્ર હતો. તે પાપનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માંગતો હતો. બસ તેની આ ઈચ્છા, આ હેતુ ચિત્રગુપ્તની ગુપ્ત ડાયરીમાં નોંધાઈ ગયા અને યુદ્ધમાં મરેલા સંખ્યાનો કોઈ હિસાબ લખાયો નહીં. દુનિયામાં કરોડપતિની વાહ થતી હોય છે, પણ જો તેનું દિલ ખોટું હશે, સંકુચિત હશે, તો ચિત્રગુપ્તના દરબારમાં તે ભિખારી જ ગણાશે. દુનિયાનો ભિખારી જો દિલનો ધનવાન હશે તો તેને બાદશાહ ગણવામાં આવશે. આ રીતે માનવી જે કંઈ કામ કરે છે તે જેવી દાનતથી કરે છે તે દાનત ભલાઈ બુરાઈ જે શ્રેણીમાં ગણાતી હશે તેમાં જ તેની ગણતરી થશે. સદ્ભાવની ફાંસી આપનાર એક જલ્લાદ પણ પુણ્યાત્મા ગણાશે અને એક ધર્મધ્વજા ફરકાવનાર ટીલા ટપકાવાળા પંડિત પણ ખાનગીમાં વ્યભિચાર આચરતા પાપી ગણાશે.
બાહ્ય ઢોંગનો કોઈ અર્થ નથી, તેની કોઈ કિંમત નથી. કિંમત અંદરની વસ્તુની હાર્દની છે, છીપની કોઈ કિંમત નથી. ભાવતાલ તો અંદરના મોતીના જ થાય છે. બહારથી કોઈ કામ સારું કે ખરાબ ગણાતું હોય તો તેનાથી કંઈ બગડી જતું નથી. કઈ ઈચ્છા અને ભાવનાથી પ્રેરિત થઈ એ કામ કરવામાં આવ્યું છે તે મૂળ તત્વ છે. પાપ પુણ્યના મૂળ કામ અને પ્રદર્શનમાં નહીં, પણ ઈચ્છા અને ભાવનામાં જ છે. ઉપરોક્ત લીટીમાં વર્ણવાયું છે કે આપણા પ્રાણ સાથે ઓતપ્રોત થઈને રહેતા ચિત્રગુપ્ત દેવ કોઈ જ જાતનો પક્ષપાત રાખ્યા વિના સારા નરસા કર્મોનો હિસાબ અંતચેતનાના પરમાણુઓ પર લખી દે છે. આ અદૃશ્ય ભાષાને વ્યવહારુ રીતે કર્મરેખા કહે છે. સાથોસાથ એ પણ બતાવ્યું છે કે પાપ પુણ્યનો નિર્ણય કાર્યના બાહ્ય રૂપથી નહીં, પણ કર્તાની ભાવના અને ઈચ્છાને અનુરૂપ હોય છે. આ ઈચ્છા જેટલી તીવ્ર હશે એટલું જ પાપ કે પુણ્ય પણ વધારે તીવ્ર અને બળવાન હશે. જેવી રીતે એક વ્યક્તિ મોં ચડાવીને કોઈ રોગીની સેવા કરે છે, જ્યારે બીજી વ્યક્તિ પ્રસન્ન ચિત્તે અત્યંત દયા, સહાનુભૂતિ, ઉદારતા અને પ્રેમથી કરે છે, તો બહારની દ્રષ્ટિએ ભલે આ બંને કામ એક સરખા રહ્યા, પરંતુ પુણ્યની ગણતરી ભાવનાની ઉદાસીનતા અને પ્રસન્નતા અનુસાર વધતી ઓછી અંકાશે. આ રીતે એક ભૂખ્યો માનવી ભૂખ સંતોષવા ચોરી કરે છે, બીજો દારૂ પીવા ચોરી કરે છે, તો બંનેના પાપ ચોક્કસ ઓછા વધતા અંકાશે. ચોરી બંને કરી છે, પણ ઓછી વધતી દુષ્ટતાને લીધે પાપ પણ તે પ્રમાણે જ ગણાશે. આ સંબંધે એક બીજી ખાસ વાત ધ્યાનમાં લેવી જેવી છે કે પ્રત્યેક વ્યક્તિ માટે અલગ અલગ કાયદાકીય વ્યવસ્થા છે. લાંચ રૂશ્વતના મામલામાં એક પટ્ટાવાળો, એક કારકુન અને એક ન્યાયાધીશ એમ 3 જણ પકડાય તો ત્રણેયને અલગ અલગ સજા મળશે. બનવા જોગ છે કે પટ્ટાવાળાને ધમકાવીને છોડી દેવામાં આવે, પણ ન્યાયાધીશની તો હકાલપટ્ટી થયા વિના રહે જ નહીં, કારણ કે તેમની જવાબદારી ઘણી વધારે છે. એક આદિવાસી ભીલ શિકાર કરી પેટ પોષે છે તે તેનો ગુનો તો છે જ, પણ અહિંસાનો ઉપદેશ આપનાર પંડિત જો છાનોમાનો ખાટકી વાળે જતો હોય તો ભીલની સરખામણીએ પંડિતને ઘણું વધારે પાપ લાગશે. એનું કારણ એ છે કે જ્ઞાન વધારતા જીવ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેની અંતચેતના વધારે સ્વચ્છ, સ્પષ્ટ બનતી જાય છે. મેલા કપડા પર થોડી ધૂળ પડે તો તેનો ખાસ પ્રભાવ નહીં પડે, પણ દૂધ જેવા સ્વચ્છ કપડા પર સામાન્ય ડાઘો પડે તો પણ દૂરથી ખરાબ દેખાય છે. આ રીતે અભણ તથા અસભ્ય વ્યક્તિઓને ઓછું પાપ લાગે છે. જ્ઞાન વધવાની સાથે સારા નરસાનો ભેદ પારખવાની યોગ્યતા વધી જાય છે. સત અસતનો, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક પ્રબળ બને છે. અંતઃકરણનો પોકાર જોરદાર બને છે. આ રીતે આત્મોન્નતિની સાથે સાથે સદાચરણની જવાબદારી પણ વધી જાય છે. હુકમનો ભંગ કરવા બદલ પટ્ટાવાળાને 2 રૂપિયા દંડ થાય છે, પણ લશ્કરી ઓફિસર જો ભંગ કરે તો કોર્ટ માર્શલ કરી તેને ગોળીએ ઉડાવી દે છે. તત્વજ્ઞાન, વિચારવાન અને ભાવનાશીલ હૃદયવાળી વ્યક્તિ જ્યારે દુષ્કૃત્ય આચરે છે ત્યારે તેમનો ચિત્રગુપ્ત આ કરતૂતોને ઘણા ભારે પાપની કક્ષામાં નોંધે છે. અજ્ઞાની વ્યક્તિ ગુનો કરે તો તેને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી, પરંતુ કર્તવ્ય ચૂકેલા બ્રાહ્મણે ઘોર સજા ભોગવવી પડે છે. રાજા બનવું બધી રીતે સારું છે, પરંતુ રાજાની જવાબદારી પણ સૌથી વધારે છે. જ્ઞાનવાનોની એ કઠોર જવાબદારી છે કે તેઓ સદાચારી જ બને, નહીં તો 7મા માળેથી નીચે પડનારને જે દુઃખ થાય છે તેવી પીડા, તેવું કષ્ટ તેમણે પણ ભોગવવું પડશે.